હાઈકોર્ટની અંદર જનરલ એડવોકેટ ગુજરાત સરકાર દ્વારા એફઆઈઆર રજૂ કરે છે કે હવે પછી ગટરમાં કોઈ પણ વ્યક્તિને ઉતારવામાં નહીં આવે અને કોઈ પણ વ્યક્તિને ઉતારીને કામકાજ કરવામાં આવશે ને કોઈનું મૃત્યુ થશે તો જે તે જવાબદાર અધિકારીઓ અથવા જે તે કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તો છતાં આજે બરોડાની અંદર જે 2 કામદારો મરી ગયા છે બહુ ગંભીર બાબત છે. તો છતાં જે શહેરી વિકાસ સત્તા મંડળ બરોડા અથવા વાઘોડિયા નગરપાલિકા આવતી હોય તો પણ એના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા નથી. એટલે ગુજરાત સરકાર જયારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કરતા હોય, હાઈકોર્ટની અંદર જનરલ એડવોકેટ હાજર રહેતા હોય અને સોગંદનામું ત્યાં વાંચન થતું હોય, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જયારે ઓર્ડર કરતા હોય કે કોઈ પણ વ્યક્તિને હવે ઉતારવામાં આવશે તો દંડ પણ થશે અને એને વળતર પણ ચૂકવવું પડશે અને સજા પણ થશે, એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો છતાં બરોડાની અંદર 2 કામદારો તાજેતરની બનાવ બન્યો છે અને એફઆઈઆર દાખલ થઈ છે, પણ એફઆઈઆર ની અંદર જે આરોપી બનાવો છે સરકારી અધિકારીઓને, અને સરકારી અધિકારીઓને આરોપી એ રીતે બનાવવાના કે રાજ્ય સરકારે 10/5/2019 એક ઠરાવ કરેલો છે કે હવે પછી નગરપાલિકાની અંદર કોઈ પણ બનાવ બનશે તો ચીફ ઓફિસરના આરોપી બનાવવાના, મહાનગરપાલિકાની અંદર